નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીરવ માંડણકા આજે તમારા ધોરણ 12 ના દરેક વિદ્યાર્થીઓ માટે, ગુજરાતના હરેક વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે સર એમસીક્યુ માં અમારે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી છે. તો આજે એ ડર પણ તમારો દૂર કરવા માટે ગુજકેટ પીવાયક્યુ ની સિરીઝ તમારા માટે આપણે લઈને આવ્યા છીએ. વધુમાં વધુ મિત્રો સુધી આ વિડિયો પહોંચાડજો બેટા, કારણ કે અહીંયા આપણે જે પણ કોઈ એમસીક્યુ જોવાના છે આખા સેશન ની અંદર, એ બધા જ એમસીક્યુ જે છે એ પીવાયક્યુઝ છે, આગળ ગુજકેટની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, સાથે બોર્ડ 2027 ની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હજુ એકવાર કહું છું મિત્રો કે અહીંયા હું ખાલી એમસીક્યુ નથી કરાવવાનો, પણ 25 એમસીક્યુ કરાવીશ તો સાથે સાથે 25 કોન્સેપ્ટ પણ ક્લિયર થશે તમારા, કારણ કે જેટલા કોન્સેપ્ટ ક્લિયર થશે તો એના જેવા બીજા હજારો ક્વેશ્ચનો તમે સોલ્વ કરી શકશો. તો મારી સાથે એક મસ્ત મજાની નોટ અને પેન લઈને બેસી જાઓ અને ફટાફટ તમારો વધુ સમય નહીં લેતા એમસીક્યુ સોલ્વ કરવાની શરૂઆત કરીએ. બરાબર, તો કેલ્ક્યુલેટર પણ લઈ લેજો, કારણ કે ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે દ્રાવણો, અને એના પીવાયક્યુ ગુજકેટ ની અંદર કેવા પૂછાયા છે આજ સુધી, એને કેવી રીતના ઇઝીલી સોલ્વ કરવા, તે આજના લેક્ચર દરમિયાન હું શીખવાડવાનો છું. ચલો તો સ્ટાર્ટ કરીએ બેટા. એમસીક્યુ નંબર 1 થી પહેલો એમસીક્યુ છે બેટા, નીચેના પૈકી તાપમાન સાથે કયું બદલાય છે? તો સાંદ્રતાના એકમોમાંથી આ એમસીક્યુ છે બેટા. સાંદ્રતાના જેટલા બી એકમ છે એકવાર મગજમાં ફરીથી યાદ આવવા જોઈએ. મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, મોલાલિટી, મોલાન્સ, પીપીએમ, કદથી ટકાવારી, વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી, આ બધાની અંદર તાપમાન સાથેનો સંબંધ જ્યારે પણ પૂછાય ત્યારે દરેક વિદ્યાર્થીઓના મુખમાં એક જ જવાબ આવવો જોઈએ કે સાહેબ જે સાંદ્રતાના એકમમાં સૂત્ર લખીએ અને કદ આવે નહીં, જેનામાં કદ ના આવતું હોય ને બધા જ જે છે ને તાપમાન સાથે બદલાતા નથી, અને જેમાં કદ આવતું હોય ને બધા તાપમાન સાથે બદલાય છે. તો 1 by 1 જોઈએ. મોલાલિટી એટલે કે મોલ પ્રતિ કેજી, તો ભાઈ આમાં વજન જ આવે છે, ઉપર મોલ પણ વજનમાં છે, નીચે કેજી પણ વજનમાં છે. બરાબર છે. પર્સન્ટેજ ઓફ WW એટલે વજન છે, એટલે આ પણ તાપમાન સાથે બદલાશે નહીં. અહીંયા પૂછ્યું છે ફોર્માલિટી. યસ, ફોર્માલિટી તમારો આન્સર આવશે, કેમ કે એમની અંદર શું આવે છે? દ્રાવણનું કદ આવે છે. બરાબર. સાથે મોલન્સ જોઈએ તો શું આવે બેટા? મોલના છેદમાં મોલ આવે, એટલે આમાં પણ વજન આવે છે, એટલે તાપમાન સાથે નહીં બદલાવા વાળા છે મોલન્સ, WW અને મોલાલિટી, જ્યારે ફોર્માલિટી તાપમાન સાથે બદલાશે. બરાબર, તો આ વાત ખાસ યાદ રાખજો. ચલો બેટા હવે જઈએ એમસીક્યુ નંબર 2 ઉપર. ચલો એમસીક્યુ નંબર 2 શું કહે છે કે 0.0, અરે વાહ, સરસ મજાની મારાથી આજે કડું છે, મને હેરાન કરી રહ્યું છે. બરાબર, ચલો એમસીક્યુ નંબર 2 છે કે 0.04 મોલર, મતલબ મોલારિટી તમને આપેલી છે 0.04 મોલર. કોણ છે? તો કે સલ્ફ્યુરિક એસિડ છે, અને એના માટે તમારે નોર્માલિટી જે છે ફાઇન્ડ કરવાની છે. બેટા હું હર હંમેશ વિદ્યાર્થીઓને એક શોર્ટકટ આપતો હોઉં છું કે મોલારિટી આપે અને નોર્માલિટી શોધવાની હોય, નોર્માલિટી આપે અને મોલારિટી શોધવાની હોય, તો શું કરવાનું બેટા? તો કે ભાઈ સૂત્ર છે સર, નોર્માલિટી ઇક્વલ ટુ સ્મોલ n ગુણ્યા કેપિટલ M. કેમ યાદ રાખવાનું? નીરવ, એટલે નીરવ નામ લખવાનું ચાલુ કરો તો હું આવે? કેપિટલ N આવે, પછી હું આવે સ્મોલ n, તો પેલા કેપિટલ N પછી સ્મોલ n, નીરવ માંડણકા. આ રીતના યાદ રાખવાનું, જેથી કરીને તમારા આલ્ફાબેટ અલગ અલગ ના થઈ જાય. બરાબર, ચલો n એટલે શું છે? તો કે એસિડ હોય તો એની બેઝિકતા, બેઝ હોય તો એની એસિડિકતા, અને કોઈ તટસ્થ હોય તો એનો વીજભાર, ઓક્સિડેશન રિડક્શન હોય તો એમાં થતા ઇલેક્ટ્રોનના ચેન્જીસ. તો આ રીતના બધા n ને યાદ રાખશો આપણે બેટા. ચલો n સલ્ફ્યુરિક એસિડ માટે એની બેઝિકતા કેટલી આવે છે બેટા? 2 આવે છે n બરાબર. કેમ? તો કે ભાઈ સર સલ્ફ્યુરિક એસિડ નું જ્યારે તમે બંધારણ ડ્રો કરો ત્યારે એમની અંદર 2 OH છે, જેને કારણે એની બેઝિકતા 2 છે. બરાબર, તો અહીંયા 2 આવશે, અને મોલારિટી કેટલી આપે છે? 0.04, તો જવાબ આવશે 0.08. આવો ઓપ્શન દેખાય છે? યસ, તો તમારો જવાબ આવશે C. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા? તો કે સમાન તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણની જોડ સમ અભિસારી? બેટા સમ અભિસારી પૂછાય, મતલબ કે અભિસરણ દબાણ એના કેવા આવવા જોઈએ? સેમ આવવા જોઈએ. અભિસરણ દબાણનું સૂત્ર શું છે? C1RT = C2RT. RT બધામાં સેમ રહેશે, જેની સાંદ્રતા સમાન હશે. બરાબર છે. એ પ્લસ, હવે જો અહીંયા છે ને અલગ અલગ આપ્યા છે, જો યુરિયા આપ્યું છે, NaCl આપ્યું છે, NaCl, K2SO4, BaCl2, યુરિયા, તો આ બધા માટે I પણ ઇફેક્ટિવ રહેશે. એટલે સૂત્રને હજુ મોડિફાઈ કરશું, I × C1 = જેનું I × C2 થઈ જશે, તો ભાઈ C1 ×
C1 ની સાથે I ને ગુણવાનો, M ના I ને, અને C2 ની સાથે I ને ગુણવાનો, જવાબ સમાન થઈ જાય. એ બધા માટે અભિસરણ દબાણ કેવું હશે? સમાન. ચલો તો પહેલા કેસમાં જોઈએ, ઓપ્શન A માટે જોઈએ તો 0.1 એની સાંદ્રતા છે. અને યુરિયા, જો બેટા એક લિસ્ટ બનાવી દઉં તમને I ની વેલ્યુ માટે. I ની વેલ્યુ 1 કોના કોના માટે છે? તો કે સર યુરિયાના માટે 1 છે, ગ્લુકોઝ માટે 1 છે, બરાબર, સુક્રોઝ માટે 1 છે. આ બધા માટે I ની વેલ્યુ 1 છે. સર I એટલે શું? I એટલે બેટા કે ભાઈ પછી કેટલા આયનો છે અને છેદમાં પહેલા કેટલા આયનો છે. સર આ પછી અને પહેલા એટલે શું? તો કે બેટા માની લો કે તમે એક બીકર લો છો, એમની અંદર તમે પાણી ભર્યું છે, આમની અંદર તમે યુરિયા નાખશો તો અંદર ગયા પછી યુરિયાનું સુયોજન પણ નહીં થાય, એટલે જેટલા યુરિયાના કણો હતા એટલા જ અંદર જઈને પણ એટલા જ કણો રહેશે. સુયોજન પણ નહીં થાય કે વિયોજન પણ નહીં થાય. તો જેનું સુયોજન કે વિયોજન બંનેમાંથી કશું ના થતું હોય એના માટે I ની વેલ્યુ કેટલી આવે બેટા? 1 આવે. તો યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ આ લોકો માટે I ની વેલ્યુ 1 છે. જ્યારે હવે યુરિયા માટે 1 છે તો આનું કેટલું થઈ ગયું બેટા? 0.1 ઇક્વલ ટુ બાજુમાં કોણ છે? 0.1. અને NaCl માટે I ની વેલ્યુ કેટલી છે? તો કે સર NaCl, તો NaCl ને જ્યારે હું નાખું તો તૂટશે. કેટલામાં તૂટશે? Na પ્લસ અને Cl માઇનસ. તો આના માટે I શોધો તો પછી કેટલા આયનો છે? આ એક આયન અને આ એક આયન, એટલે પછી 2 આયન છે ને પેલા કેટલા આયન હતા? 1. તો આના માટે I ની વેલ્યુ કેટલી આવે બેટા? 2 આવશે. બરાબર. તો અહીંયા 2 વડે હું મલ્ટીપ્લાય કરું તો આ તો 0.2 થઈ જાય, મતલબ ઓપ્શન અહીંયા નહીં આવે, કારણ કે 0.1 ઇક્વલ ટુ થોડી 0.2 થાય. ચલો ઓપ્શન બી માટે ચેક કરો બેટા. 0.2 મલ્ટીપ્લાય બાય BaCl2 માટે શું આવશે? તો 1 બેરિયમ અને 2 ક્લોરીન એટલે 3 આવશે. બરાબર છે I. અને યુરિયા 0.2 છે એટલે એને 1 આવશે, મતલબ આ બી 0.2 મલ્ટીપ્લાય બાય 3 એટલે 0.6 થશે. તો આ પણ ઇઝન્ટ ઇક્વલ ટુ આવશે. ચલો ઓપ્શન સી માટે ચેક કરીએ. સી શું કહે છે? 0.1 મલ્ટીપ્લાય બાય NaCl માટે I બરાબર કેટલા આવશે? 2 આવશે. તો 0.1 મલ્ટીપ્લાય બાય 2, 0.1 મલ્ટીપ્લાય બાય K2SO4 એટલે 2 પોટેશિયમ અને 1 સલ્ફેટ એટલે ટોટલ કેટલા થઈ ગયા બેટા? 3. તો આના માટે પણ બંને બાજુ સમાન નથી આવતો, તો જવાબ હવે આપણો રહ્યો શું? ડી જ રહેશે. પણ એકવાર સરખાવી લઈએ. 0.1 ગુણ્યા બેરિયમ 1 છે અને નાઇટ્રેટ 2 છે એટલે 3, અને આ બાજુ 0.1 સોડિયમ 2 છે અને સલ્ફેટ 1 છે એટલે 3 થઈ ગયા બેટા. 0.3 ઇક્વલ ટુ 0.3, મતલબ તમારો જવાબ આવશે બેટા ડી. તો આખો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો બેટા. ઠીક છે, ખાલી જવાબ આ પ્રશ્નમાં કઈ આવશે એના સાથે સંબંધ નહીં રાખવાનો. ભાઈ I શોધતા નથી આવડતો તો I શોધતા શીખવાનું, અભિસરણ દબાણનું સૂત્ર નથી આવડતું તો અભિસરણ દબાણનું સૂત્ર પણ સાથે શીખવાનું, કયો કોન્સેપ્ટ કેવી રીતના એપ્લાય કરીને આન્સર સુધી પહોંચવું એ પણ જોવાનું, બાકીના જે ઓપ્શનો આપ્યા છે એ કેમ નથી આવતા એ પણ શીખવાનું બેટા. તો જ તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે અને આવો કોઈ પણ ક્વેશ્ચન પછીથી તમને પૂછે ને તો આવડે. ચલો ક્વેશ્ચન નંબર 4 છે. નીચેનામાંથી કોણ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે? બેટા ઉત્તમ, બાકી જો આ બધા વનસ્પતિ કોષની દિવાલ, સેલોફોન, પાર્ચમેન્ટ પેપર આ બધા સેમી પરમેબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદા તો છે જ, પણ ઉત્તમ પૂછે ને જ્યારે ઉત્તમ ત્યારે બેટા જવાબ લખવાનો રહેશે કોપર ફેરો સાયનાઇડ. તો આવા થિયોરિટિકલ એમસીક્યુ પણ હું અહીંયા લઈશ જે NCERT ની લાઈન ટુ લાઈન માંથી હોય, જેથી કરીને અહીંયા એકવાર વિડીયોમાં તમે જોઈ લેશો. હજુ તો આવા બેટા બહુ બધા સેશનો આવશે, બહુ બધા સેશનો આવશે. મેં તો હજુ આ ચેપ્ટર બાય ચેપ્ટર ચાલુ કર્યા છે. પહેલું ચેપ્ટર આવશે, પછી બીજું આવશે, પછી ત્રીજું આવશે, બરાબર, પછી પ્રથમ પરીક્ષા આવશે ત્યારે બધા માટેના આવા સિરીઝો એમસીક્યુ ની ચાલુ થશે. બોર્ડ આવશે ત્યારે પાછી એમસીક્યુ ની સિરીઝ. એટલે તમે હજી આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી જ દો ફટાફટ, અને બેલ આઇકને ક્લિક કરી જ દો. કેમ કે અહીંયાથી જે પણ કોઈ માહિતી આવશે બધી ફ્રીમાં આવશે. કેમાં આવશે બેટા? ફ્રીમાં. કોઈ પણ પ્રકારનો તમારે ચાર્જ નથી આપવાનું. ગુજરાતના ગામડાના દરેક ખૂણે બેઠેલો વિદ્યાર્થી આ જે વસ્તુ છે જે અમે અહીંયા કરાવી રહ્યા છીએ ફ્રીમાં શીખે, એ અમારો ગોલ છે. તો ઇક્વેશન ક્લાસ તરફથી આ સિરીઝ જે છે એ બધા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં ચાલુ કરવામાં આવી છે. ખ્યાલ આવ્યો? એટલે તમે આ વિડીયો તમારા મિત્રને પણ મોકલી શકો છો, જેથી કરીને એ પણ જોઈ શકે. બરાબર છે? તમે તમારા સ્ટેટસમાં, સ્ટોરીમાં બધી જગ્યાએ લગાવી શકો છો, જેથી કરીને એમના તમારા મિત્રો હોય કે તમારા ગ્રુપના કોઈ વિદ્યાર્થીઓ હોય એમના સુધી આ વસ્તુ પહોંચે. બરાબર? અને ફ્રીમાં છે. ફટાફટ 25 MCQ જે છે એને અડધો કલાક થશે તમારે કરતા, નોટ પેન કેલ્ક્યુલેટર લઈને બેસશો એટલે. બરાબર? 25 MCQ ની સાથે 25 કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એની ગેરંટી મારી છે. ઓકે બેટા? તો ચલો ફટાફટ હજી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા? યુરિયાના જલીય દ્રાવણનું ઠાર બિંદુ, બેટા ભૂલ છે, અહીંયા પ્લસ આવશે, 0.6 જ આવશે. ઠાર બિંદુઓને એટલે કે ડેલ્ટા TF તમારો છે 0.6 ડિગ્રી અંશ સેલ્સિયસ. ઓકે, આ દ્રાવણનું 3 kg પાણીમાં 3 kg એટલે કે દ્રાવકનું વજન, બેટા હંમેશા યાદ રાખજો, મારી સાથે જોડાવજો અને પેલા ચેપ્ટરના MCQ સોલ્વ કરો છો તો બેટા હંમેશા હું દ્રાવ્યને 2 વડે દર્શાવીશ અને દ્રાવકને 1 વડે દર્શાવીશ બેટા. એટલે કે જો હું એવું લખું કે W2 તો તમારે શું સમજવાનું?
ટુ નો મતલબ દ્રાવ્ય ને ડબલ્યુ નો વજન એટલે કે દ્રાવ્યનું વજન. જો હું W1 લખું બેટા તો તમારે શું સમજવાનું બેટા? દ્રાવકનું વજન. ખ્યાલ આવ્યો? કારણ કે હું હંમેશા આખા વર્ષ દરમિયાન જે બી MCQ કરાવીશ તો એમાં આ જ રીતના લખીશ. ક્લિયર? ચલો W1 કેટલું આપ્યું છે બેટા? 3 kg આપી દીધું છે. તો એમાં કેટલા ગ્રામ દ્રાવ્ય ઉમેરવું પડે યુરિયાનું વજન એટલે કે W2 તમારે શોધવાનું છે. સાથે તમને આણ્વીય દળ પણ યુરિયાનું આપેલું છે 60 ગ્રામ પ્રતિ મોલ આપેલું જ છે ઓલરેડી. બરાબર. સાથે તમને KF ની વેલ્યુ પણ આપેલી છે 1.5 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન સોરી કિલોગ્રામ પ્રતિ મોલ. બેટા એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ધોરણ 12 ની અંદર હોય કોઈ પણ MCQ તમે જોવો તો એનાથી ગભરાવાનું નહીં. સૌ પ્રથમ પહેલું કામ કરવાનું ડેટા લખવાનું. શું કામ કરવાનું બેટા? ડેટા લખવાનું. જેવા તમે આ બધા જે કે મેં ડેટા લખ્યા કે કઈ કઈ વસ્તુ આપેલી છે અને હવે આગળ આપણે શું શોધવું છે, આટલા ડેટા સામે આવી જાય ને એટલે આપણે સૂત્ર યાદ આવી જાય બેટા. મસ્ત મજાનું સૂત્ર યાદ આવી જાય. સૂત્ર શું છે આપણું? તો કે ડેલ્ટા TF બરાબર KF મલ્ટીપ્લાય બાય મોલાલિટી. ઓકે સર, ડેલ્ટા TF ના છેદમાં KF ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા? મોલાલિટી. હવે ડેલ્ટા TF ની વેલ્યુ કેટલી છે ભાઈ? તો કે 0.6 છે. KF ની વેલ્યુ કેટલી છે? 1.5. તો મોલાલિટી મળી ગઈ ને તમને 15 ચોકુ 60 એટલે કે M બરાબર તમારો આવે 0.4 મોલ પ્રતિ કેજી. એટલે મોલાલિટી મળી ગઈ? તો કે હા સર. તો મોલાલિટી નું સૂત્ર શું છે? તો કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ પ્લસ અહીંયા દ્રાવકનું વજન જો હું કેજી માં આપેલું તો આપણે કેજી માં જ આપેલું છે ને ઓલરેડી દ્રાવકનું વજન 3 કેજી માં જ આપેલું. તો આપણે શું શોધવાનું છે બેટા? W2. તો W2 બરાબર મોલાલિટી ગુણ્યા M2 ગુણ્યા W1. તો મોલાલિટી કેટલી છે બેટા? 0.4. તો 0.4 M2 એટલે કે યુરિયા છે તો યુરિયાનું આણ્વીય દળ કેટલું છે બેટા? 60 હવે 40 નહીં કેટલું આવશે બેટા? 60. અને W1 કેટલું આપેલું છે તમને? તો કે 3 kg આપેલું છે. બરાબર. તો આનું કેલ્સી તમે મારી સાથે જ લગાવો એટલે જ મેં તમને કીધું હતું બેટા કેલ્સી લઈને બેસવાનું. બરાબર. ચલો મારી સાથે જ કેલ્સી લગાવજો. 0.4 ગુણ્યા 3 ગુણ્યા 60 જવાબ આવે છે 72 ગ્રામ. 72 ગ્રામ. બરાબર. તો આ રીતના તમને 72 ગ્રામ ઓપ્શન દેખાતો હશે, મતલબ કે તમારો જવાબ આવશે બેટા ડી. યસ ઓર નો? તો કે સર કોન્સેપ્ટ ક્લિયર થાય છે, મજા આવે છે, હા કે ના? તો ફટાફટ એક કોમેન્ટ કરી દો કે સર મજા આવે છે, મારી જે ભણાવવાની પેટર્ન છે તમને પસંદ આવે છે, અથવા તો એમની અંદર કઈ ચેન્જીસ કરવો હોય તો પણ તમે મને પર્સનલમાં સજેશન આપી શકો છો. બાકી હું ઇઝી તમને ડિલિવર થાય કોઈ પણ વસ્તુ એવી કોશિશ કરતો રહીશ. બરાબર બેટા? ચલો MCQ નેક્સ્ટ પર જઈએ બેટા. 6થા નંબરનો MCQ છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 પોઈન્ટ મતલબ મોલારિટી તમને આપેલી છે 0.25 મોલર. કોણ કીધું છે બેટા? તો કે યુરિયાની વાત કરી છે. નું અભિસરણ દબાણ પાઈ શોધવાનું છે બેટા. તો પાઈ બરાબર I મલ્ટીપ્લાય બાય C મલ્ટીપ્લાય બાય R મલ્ટીપ્લાય બાય T. ICRT I નું સૂત્ર છે? તો કે હા સર. સાંદ્રતા ઓલરેડી તમને આપેલી છે. યુરિયા માટે I1 છે, સાંદ્રતા છે 0.25. R ની વેલ્યુ લેવાની છે 0.082. તાપમાનની વાત તમને કરી છે 27 ડિગ્રી પણ આપણે કેલ્વિનમાં લેવાનું બેટા. શેમાં? આ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યો છે R 1.987 કેલરી માટે, પણ આપણે ક્યારે અભિસરણ દબાણ શોધતા હોય તો R ની વેલ્યુ કેટલી લેવાની છે? 0.082. કારણ કે આપણું દબાણ વાતાવરણમાં હશે, કદ આપણું લીટરમાં હશે, જથ્થો આપણો મોલમાં હશે, તાપમાન આપણું કેલ્વિનમાં હશે, ત્યારે આ સંબંધ જ આવશે 0.082. 27 ડિગ્રી આપ્યું. 27 ડિગ્રી એટલે આપણે અહીંયા કેલ્વિનમાં લેવું પડે બેટા. એટલે કેટલું થઈ જશે? 300 કેલ્વિન. બાળકો અહીંયા જ ભૂલ કરે છે, યાદ રાખજો. અહીંયા 27 મૂકી દે છે પણ ડિગ્રી સેલ્સિયસ ના આવે બેટા, કેલ્વિનમાં આવે. ચલો મારી સાથે ફરીથી કેલ્સી મારો બેટા. 0.25 ગુણ્યા 0.082 ગુણ્યા 300 6.15 કારણ કે જો જવાબ વાતાવરણમાં છે ને બેટા 6.15 વાતાવરણ 6.15 વાતાવરણ. તો આ તમારો જવાબ આવશે. ઓકે. તો તમને અભિસરણ દબાણનું સૂત્ર ખબર હોય તો ઇઝીલી જે ડેટા આપ્યા છે એ લખ્યા હોય એટલે આપને આવડી જશે. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 7. શું કીધું છે? 10% WW સાંદ્રતા ધરાવતું NaOH નું 500 ગ્રામ મતલબ સાંદ્રતા કેટલી આપી છે? 10% WW NaOH નું જલીય દ્રાવણ. પહેલા તો બેટા આનો મતલબ કાઢતા શીખો. 10 ના 10 મૂકી દેવાના. W એટલે કે ગ્રામ બરાબર. કોણ? તો કે NaOH. પછી શું છે? તો કે ટકા. ટકા હંમેશા કેટલા હોય? 100. પછી શું છે? તો કે W 100 ગ્રામ દ્રાવણ બનાવેલું છે. મતલબ કે 10 ગ્રામ NaOH ને જે દ્રાવણમાં મેં નાખ્યો છે, ઓગાળ્યો છે, એ દ્રાવણ જે છે એ ટોટલ કેટલું છે? 100 ગ્રામ. એવો આનો મતલબ થાય. 10% WW.
તો તમને એવું પૂછ્યું છે કે 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા જોઈએ? તો જો કે અહીંયાથી જ ખબર પડી જાય, ડાયરેક્ટ જ બીજે કોઈ લોજિક લગાવવાની જ નથી. 500 ગ્રામ બનાવવું હોય તો કેટલું જોઈએ? કારણ કે 100 ગ્રામ ની અંદર 10 ગ્રામ હોય તો 500 ગ્રામ ની અંદર કેટલું હોય બેટા? 50 ગ્રામ NaOH હોય. ડાયરેક્ટલી ખબર પડી જશે બેટા તમને. તો જવાબ તમારો આવશે બી. પણ તમને જ્યારે મતલબ કાઢતા આવડતો હશે કોઈ પણ સાંદ્રતાના એકમનો, કારણ કે સાંદ્રતાના એકમમાં ખાલી સૂત્ર રાખવા ઇમ્પોર્ટન્ટ નથી, સૂત્ર મૂક્યા પછી આવી રીતના જ્યારે એક સાંદ્રતાનો એકમ આવે ને બીજું કંઈક પૂછે તો ઇઝીલી તમને સમજ પડવી જોઈએ. સર એક તો આ રીતના થઈ ગયું, બીજી કઈ રીતના? બીજું ભાઈ આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકો, પરસેન્ટેજ ઓફ WW એટલે શું થાય? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવક એટલે કે દ્રાવણનું વજન ગુણ્યા શું થઈ જાય બેટા? 100. પણ તમારે W2 શોધવું છે ને તો W2 બરાબર શું થઈ જશે? પરસેન્ટેજ ઓફ WW ગુણ્યા દ્રાવણનું વજન. દ્રાવણનું વજન કેટલું થઈ જાય બેટા? 100 ગ્રામ દ્રાવણ છે ને, બરાબર? કારણ કે આ સંબંધ પ્રમાણે તો દ્રાવણ તમારું 100 ગ્રામ છે, બરાબર? આને અહીંયા ગુણ દીધો, હવે ભાગ્યા કેટલા કરી દેવાના બેટા? 100, બરાબર? નહીં, એક મિનિટ, ભૂલ નહીં થઈ ને? W2 ઓકે, દ્રાવણ ગુણ્યા 100, બરાબર? તો ભાગ્યા 100 થઈ જશે, કારણ કે તમારે W2 શોધવાનું છે. આને આની સાથે ગુણી દો. ચલો, W કેટલું છે તમને આપેલું છે બેટા? 10. તો 10 ગુણ્યા 100 છેદમાં 100. ભાઈ આ પ્રમાણે જોવા જઈએ તો 10 ગ્રામ આવે છે. કંઈક ભૂલ છે આપણી, કંઈક ભૂલ છે. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન, તો દ્રાવ્યનું તો 100 છે, 10 છે, પણ તમારે કોનું શોધવાનું? ઓકે, સોરી, તમારે 500 માટે શોધવાનું ને, અહીંયા 100 નહીં. તમારે કેટલા માટે શોધવાનું બેટા? અહીંયા તો 100 જ આવશે, પણ તમને 500 ગ્રામ માટે કીધું ને. દ્રાવણનું વજન 500 ગ્રામ હોય ત્યારે શોધવાનું. ઓકે, તો અહીંયા તમે મૂકશો 500 તો 5 એટલે જવાબ આવી ગયો 50. રેડી છે, કોઈ ભૂલ નથી, આ સૂત્ર પ્રમાણે આવે. પણ તમને 500 ગ્રામ દ્રાવણની અંદર કેટલું એને વચ્ચે એવું પૂછ્યું છે. ઓકે, તો 50 ગ્રામ જવાબ આપશે. મતલબ આ રીતના પણ તમે કરી શકો ને, આ રીતના પણ ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી શકો. ચલો, MCQ નંબર 8 છે બેટા. અચળ તાપમાને નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હશે? બેટા બાષ્પ દબાણ માટે ખાસ યાદ રાખજો કે બાષ્પ દબાણ જે છે એ ઇન્વર્સલી, સોરી અહીંયા લખું એના કરતા આમ લખું, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ થશે સંખ્યાકણ. શેનાથી? સંખ્યાકણની સાથે. સંખ્યાકણની સાથે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. મતલબ સંખ્યાકણ વધશે તો બાષ્પ દબાણ ઘટે, કારણ કે આ ઇન્વર્સલી છે. આટલું યાદ રાખજો, જેમ સંખ્યાકણ વધશે એમ તમારું બાષ્પ દબાણ ઘટશે. કારણ કે જો સંખ્યાત્મક ગુણધર્મ તમે કેટલા ભણ્યા? તો કે સર ઉત્કલન, પેલું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બરાબર? મતલબ બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. ક્યારે? જ્યારે સંખ્યાકણ વધે છે, મતલબ દ્રાવ્યમાં કણની સંખ્યા વધે છે તો બાષ્પ દબાણ વધારે ઘટે છે. કારણ કે ઉપર દ્રાવણ બન્યું હોય તો ઉપર અબાષ્પશીલ દ્રાવ્ય કણો વધારે આવી જાય તો એ બાષ્પમાં જાય નહીં, ને કારણે બાષ્પ દબાણ ઘટી જાય. જ્યારે ઉત્કલન બિંદુ વધી જાય, કારણ કે બાષ્પ ઓછી જશે તો એને વધુ તાપમાનથી ગરમ કરીને બાહ્ય દબાણના સમાન કરવું પડશે. બાહ્ય મતલબ વાતાવરણના દબાણને સમાન કરવું પડશે, તો ઉત્કલન બિંદુ વધી જાય, ઠાર બિંદુ ઘટી જશે ફ્રીઝ કરવા માટેનું, બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે બી બાષ્પ દબાણ પૂછે ને ત્યારે આ સંબંધ યાદ રાખવાનો છે કે બાષ્પ દબાણ, સંખ્યાકણ વધે તો બાષ્પ દબાણ ઘટે, અને સંખ્યાકણ ઘટે ને તો બાષ્પ દબાણ વધે. આટલું યાદ રાખજો. હવે વિચારો કે બાષ્પ દબાણ મહત્તમ પૂછ્યું છે, મતલબ બાષ્પ દબાણ મહત્તમ જોઈતું હોય તો સંખ્યાકણ તમારે કેવા જોઈશે બેટા? ઓછા જોઈશે. તો જો સાંદ્રતા 1 મોલર, 1 મોલર, 1 મોલર અને 1 મોલર. તો મોલર ને તો આપણે છે ને ભાઈ મોલાલિટી છે, મોલાલિટી એ ડાયરેક્ટ સાંદ્રતાને રિપ્રેઝન્ટ કરશે નહીં. કોની કમ્પેરમાં? મોલારિટી. તો પહેલા તો તમારે મોલારિટીને ધ્યાનમાં લેવાની છે. મોલારિટીની અંદર અહીંયા સંખ્યાકણ કેટલા છે? તો કે અહીંયા I બરાબર 3 થાય, સલ્ફ્યુરિક એસિડમાં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફેટ. જ્યારે આયા I બરાબર શું થાય? 2. તો સંખ્યાકણ કેવા હોવા જોઈએ બેટા? ઓછા, તો જ બાષ્પ દબાણ કેવું આવે? મહત્તમ. તો મતલબ તમારો જવાબ આવશે ડી. ખાસ યાદ રાખજો, સંખ્યાકણ ઓછા હશે તો બાષ્પ દબાણ મહત્તમ આવશે, અને એ સંખ્યાત્મક ક્યાં ઓછા હશે બેટા? મોલારિટીને જ જોવાની, મોલારિટીને જોવાની નથી. ક્લિયર? ચલો, તો એ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? ક્ષારના દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે તો કઈ ઘટના સાચી બને છે? ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે. યસ, અહીંયા જ જવાબ છે કે કોઈ પણ ક્ષારનું દ્રાવણ હોય એમની અંદર તમે દ્રાવણની સાંદ્રતા વધારો તો ઉત્કલન બિંદુમાં તો વધારો જ થાય છે, જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બીજો ઓપ્શન છે ઉત્કલન બિંદુ ઘટે બાષ્પ દબાણ વધે. ના, આવું કઈ થાય જ નહીં. ઠાર બિંદુ ઘટે, એ રાઈટ છે. બાષ્પ દબાણ વધે નહીં, કારણ કે સંખ્યાકણ વધશે, બાષ્પ દબાણ ઘટશે. ઠાર બિંદુ વધે, બાષ્પ દબાણ ઘટે નહીં. તમારો ઓપ્શન એ જ સાચો છે કે ઉત્કલન બિંદુમાં વધારો થશે જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થશે.
ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 10 છે, વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે રાઉલ્ટના નિયમ મુજબ શું થશે? તો કે સર રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થશે. અને આ જ છે સાપેક્ષ ઘટાડાનું સૂત્ર જે તમે યાદ રાખેલું છે, P નોટ માઇનસ P અપોન P નોટ ઇક્વલ ટુ N ના છેદમાં N પ્લસ, મતલબ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં. કોના? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોના સમપ્રમાણમાં હોય છે બેટા? તો કે સાપેક્ષ ઘટાડો એટલે કે P નોટ માઇનસ P અપોન P નોટ એ સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મતલબ તમારો જવાબ આવશે બેટા એ. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 11, નિયત તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું? હવે જોજો પાઈ ની બાષ્પ દબાણ છે ને, તો બાષ્પ દબાણની જ્યારે વાત આવે છે તો એના માટે આપણે જોઈ લઈએ. એક મિનિટ. ઓકે, 0.3 મોલર ગ્લુકોઝ, તો ગ્લુકોઝ માટે આઈ ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. મતલબ કે આ થઈ ગયું તમારું 0.3. આટલું ખાલી યાદ રાખો, બરાબર. હવે આમાંથી 0.3 કોણ થાય છે? તો કે ભાઈ પેલો છે 0.1, મતલબ ઓપ્શન એ ની વાત કરું તો 0.1. હવે આ છે સંકીર્ણ સંયોજન, બરાબર. સંકીર્ણ સંયોજનમાં શું હોય બેટા એ બી તમને સમજાવી દઉં. સંકીર્ણ સંયોજનની અંદર એક મેટલ હોય, એમની આસપાસ લિગેન્ડ ગોઠવાયેલા હોય, આગળ ધન આયન હોય, પાછળ ઋણ આયન હોય. આવું આખું એક સંકીર્ણ સંયોજન બને બેટા. એ તમારે ચેપ્ટર નંબર 5 માં આવશે. તો અત્યારે ખાલી એટલું સમજો કે આગળ અને પાછળના ધન આયન, એટલે અહીંયા કોઈ ધન આયન હોય તો એ, અહીંયા કોઈ ઋણ આયન હોય તો એ સંપૂર્ણ આયનીકરણ પામે, એટલે 100% એ આયનીકરણ પામીને છૂટા પડી જાય. પણ આ જે સ્પીસીસ જે છે ને એ તૂટે નહીં, એટલે આયનમાં રૂપાંતર ના થાય. એ જોડાયેલી રહે, કારણ કે એમની વચ્ચે જે આ બંધ છે ને એ છે સવર્ગ સહસંયોજક બંધ. કેવો બંધ છે બેટા? સવર્ગ સહસંયોજક બંધ છે. એ તૂટતો નથી, એટલા માટે એ આયન એમનેમ રહેશે. એટલે કે અહીંયા તમે જોવા જાવ તો 0.1 ગુણ્યા 1 એટલે કે જવાબ આવે 0.1. બીજાનો જવાબ આપણે કેટલો જવાબ લાવવાનો છે બેટા? 0.3. કોના માટે? ગ્લુકોઝ માટે. ચલો બીજો ઓપ્શન ચેક કરો. 0.1 અને એના માટે આઈ કેટલો થશે? તો કે Na2 એટલે બે સોડિયમ તો તૂટી જશે અને એક આખી સ્પીસીસ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? સોરી, આખી નહીં, હા એ પછી 5 સ્પીસીસ છે. એ 5 હોય, 5 સ્પીસીસ હોય ને તો અહીંયા હોય, પણ 5 નથી. જો અહીંયા હોય ને તો 5 હોય, પણ એ 5 નથી, અંદર છે. એટલે NO2 એઝ અ લિગેન્ડ તરીકે 5 છે. એટલે 2 આ ને 1 આ, એટલે I બરાબર કેટલું આવ્યું? 3. તો જવાબ આવી ગયો બેટા 0.3. ચલો ઓપ્શન સી ચેક કરો. 0.1 મોલર એટલે કે 0.1 અને એના માટે I જોવો તો એક સોડિયમ અને એક સ્પીસીસ એટલે કેટલો થાય? 2. તો જવાબ આવ્યો 0.2. મતલબ I નહીં આવે, આ A નહોતો આવતો. અને D ને પણ ચેક કરી લો. 0.1 ગુણ્યા 3 Na છે, એટલે 3 Na છૂટા પડશે ને એક સ્પીસીસ, એટલે I બરાબર કેટલો થશે? 4. તો 0.4. તો આ પણ નહીં આવે, મતલબ તમારો જવાબ આવશે બી જવાબ આવશે બેટા. એટલે સમાન કરવાનું છે. તો પેલા તો 0.3 અને ગ્લુકોઝ, અને ગ્લુકોઝ માટે આની વેલ્યુ 1 છે, આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા. ક્લિયર? તો આ રીતના પ્રશ્નો સોલ્વ કરવાના છે, પણ બધા ઓપ્શનને જોવાના બેટા, બધા ઓપ્શનને જોવાના. મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણે ને એનો બધા ઓપ્શન ચેક કરો બેટા. MCQ સોલ્વ કરવાની ટ્રીકો હોય ભાઈ, બરાબર. તમે અત્યારે જે MCQ સોલ્વ કરો છો એ થોડા બોર્ડની અંદર બેઠા કરો છો કે તમારે બધા MCQ સોલ્વ કરવાની જરૂર નથી. સર જવાબ આવી જાય તો આગળના ઓપ્શન જે છે જોવાની જરૂર નથી. પણ એ તો તમે જ્યારે બોર્ડની પરીક્ષામાં બેઠા હોય ત્યારે. અત્યારે તો તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તમે એક રિહર્સલ કરી રહ્યા છો કે ભાઈ આ જવાબ આવે છે અને આ કેમ નથી આવતો. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બાકીના બધા ઓપ્શનને પણ ચેક કરી લેવાના. એમાં શું જાય આપણું ભાઈ? કશું ના જાય. તો મારી સાથે જોડાયેલા રહેશો એટલે પહેલા જ મેં કીધું લેક્ચરની શરૂઆતમાં 25 MCQ નહીં, 25 ટોપિક ક્લિયર કરાવી રહ્યો છું, જે વારંવાર બોર્ડ્સની અંદર આવતા હોય છે. તો એના કોન્સેપ્ટ ક્લિયર હશે ને બેટા, તો કોઈ પણ MCQ દુનિયામાંથી કાઢીને પૂછશે, તમને આવડશે. ક્લિયર? તો જોડાયેલા રહેજો. ચલો નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધારે? જો ભાઈ બાષ્પ દબાણ વધારે પૂછ્યું, ફરીથી એ જ વાત આવી. બાષ્પ દબાણ જ્યારે વધારે પૂછે એનો મતલબ સંખ્યાકણ તમારા કેવા થવા જોઈએ? ઓછા થવા જોઈએ. ચલો જોઈએ. આની 0.1 હા, પણ હા એક વસ્તુ, સંખ્યાકણ ક્યારે જોવાના? જ્યારે સાંદ્રતા સમાન હોય. જો સાંદ્રતા સમાન હોય ને તો આ બધાની અંદર સાંદ્રતા સમાન છે, 0.1 0.1 0.1. ઓકે, હવે સંખ્યાકણ શેમાં ઓછા છે? તો જો NaCl માં I બરાબર 2 છે, FeCl3 માં 1 અને 3, I બરાબર 4 છે, BaCl2 માં 1 અને 2 3 છે, અને ગ્લુકોઝ માટે I બરાબર 1 છે. તો સંખ્યાકણ ઓછા ક્યાં છે બેટા? D માં. મતલબ
સૌથી વધારે ક્યાં હશે તો કે ડી માં. હવે સમજાઈ ગયું ને બેટા? હા, તો ધીમે ધીમે બાષ્પ દબાણ વાળા બધા ક્લિયર થઈ જશે. ચલો MCQ નંબર 13 છે. નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ છે? ઓ ભાઈ, આદર્શ દ્રાવણ પૂછે એટલે મસ્ત મજાનો ઓપ્શન આ મારી સામે છે, બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇન છે, પ્લસ એનસીઆરટી ની અંદર જેટલા બી આદર્શ દ્રાવણના ઉદાહરણ છે બધા યાદ રાખવાના. જેમ કે એમાં હેપ્ટેન અને હેક્ઝેન માટેનું છે, નોર્મલ હેપ્ટેન નોર્મલ હેક્ઝેનનું છે, બરાબર. કેમ કે એ લોકો એ જ ઓપ્શનમાં આપશે જે એનસીઆરટી ના જવાબ હશે. તો તમારે એનસીઆરટી ની બુક ઓપન કરવાની છે, એમની અંદર આદર્શ દ્રાવણના બધા ઉદાહરણોને જોઈ લેવાના છે, ધન વિચલન વાળા બધાને જોઈ લેવાના છે, ઋણ વિચલન વાળા બધાને જોઈ લેવાના છે. પ્લસ એક હિન્ટ આપું કે મહત્તમ એઝોટ્રોપ પૂછે, મતલબ મહત્તમ બોઇલિંગ એઝોટ્રોપ પૂછે, બરાબર, તો એમાં ઋણ વિચલન વાળા આવશે, અને મિનિમમ પૂછે મતલબ ઓછામાં ઓછું તો એની અંદર ધન વિચલન વાળા ઉદાહરણ આવશે. આટલા જેટલા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલા કરી લો. જેમ કે આદર્શ દ્રાવણ માટે ટેક્સ્ટ બુકની અંદર તમને આપ્યું છે બેન્ઝીન અને ટોલ્યુઇન, તો એ તમારે યાદ રાખવાનું, કારણ કે એ લોકો ઓપ્શનમાં એ જ આપશે, બરાબર. તો જવાબ આવશે બી. ચલો 14મો મસ્ત પ્રશ્ન છે. મેથ્સ વાળા તો ઇઝીલી સોલ્વ કરી દે, પણ બાયોલોજી વાળા જરા જોજો. નીચેના તાપમાન એક ગ્રાફ આપ્યો છે, જેમની અંદર અહીંયા આંશિક દબાણ છે ને અહીંયા દ્રાવ્યતા છે, બરાબર. તો નક્કી કરો કે દ્રાવ્યતા કયા વાયુમાં ઓછી છે. અહીંયા જે 4 વાયુ આપ્યા છે એમાંથી દ્રાવ્યતા કયામાં ઓછી છે, તો એમને મેં ખબર પડી જાય બેટા. એક કોઈ પણ ફિક્સ એ લઈ લો તમે, બરાબર. તો આ બધામાં જોવો તો તમે આ એક કોઈ ફિક્સ આંશિક દબાણે જોઈ લો તો દ્રાવ્યતા શેમાં ઓછી આવે છે? આ પેલો ગ્રાફ છે એમાં, એટલે વાયુ એ, બરાબર. એટલે મેથ્સ વાળા તો ફટાફટ કરી જ દે, બરાબર. પણ બાયોલોજી વાળા તમે પણ શીખો. કોઈ એક જ દ્રાવણેથી તમે નીચે દ્રાવ્યતાને ખેંચશો તો કઈ જગ્યાએ દ્રાવ્યતા, કારણ કે અહીંયા 0 થી ચાલુ થાય તો અહીંયા સૌથી ઓછી હોય, મતલબ જવાબ આવશે એ. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ બેટા. MCQ નંબર 15. રાઉલ્ટના નિયમની સાથે કયો વિકલ્પ સુસંગત નથી? આ નથી અને છે ની ગેમમાં ફસાઈ નહીં જતા બાળકો, કેમ કે ક્યારેક નથી ની નીચે પાછું છે નથી હોય તો કન્ફ્યુઝ થઈ જાવ, અને એ ટાઈમે તમારે મગજને શાંત રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નથી પૂછ્યું છે એ સમજજો તમે, બરાબર. તો દ્રાવણની અંદર દ્રાવ્યનું વિયોજન થાય છે, આ વિધાન આપેલું જ વિધાન સુસંગત નથી ભાઈ, કારણ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે શું હતું તો કે ડેલ્ટા H મિક્સિંગ 0 હતું, મતલબ એન્થાલ્પીમાં કોઈ ચેન્જીસ નહીં આવે, વોલ્યુમમાં કોઈ ચેન્જીસ નહીં આવે, બરાબર છે. તો કયું વિધાન સુસંગત નથી? તો કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય છે. ભાઈ વિયોજન થાય તો આ બે સેમ ના આવે ફેરફાર, એટલે સુસંગત નથી. ખ્યાલ આવ્યો? અને અહીંયા પૂછ્યું છે સુયોજન થતું નથી, એટલે આ વિધાન બરાબર કરેક્ટ છે, કરેક્ટ નથી કીધું, છે કીધું હોત તો પાછું કન્ફ્યુઝન થાય, તો A અને C બંને આવી શકે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 16. શું લખ્યું છે? 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલન્સ શોધો. ભાઈ સર મોલન્સ શોધવાના, એટલે મોલન્સ બરાબર શું થાય? દ્રાવ્યના શોધવાના છે, તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ પ્લસ દ્રાવ્યના મોલ. બીજી વસ્તુ બેટા કે ભાઈ અહીંયા તમને ઓલરેડી કહી દીધું છે 1 મોલલ. 1 મોલલ નો મતલબ થશે 1 મોલ પ્રતિ કેજી. તો પ્રતિ કેજી કોણ છે? દ્રાવક છે, તો દ્રાવકનું વજન 1 કેજી. 1 કેજી એટલે કે 1000 ગ્રામ. પણ દ્રાવક કોણ છે? તો કે જલીય કીધું છે. જલીયનો મતલબ થાય કે દ્રાવક તરીકે કોણ હશે? પાણી. આલ્કોહોલીય કીધું હોય તો દ્રાવક તરીકે કોણ થાય બેટા? આલ્કોહોલ. આ બધા શબ્દની ખબર હોવી જોઈએ બેટા. ચાલો તો 1000 ગ્રામના છેદમાં 18 મૂકવું એટલે દ્રાવકના મોલન્સ મળી જશે બેટા. કેટલા આવશે? 55.55 મોલ. તમે કેલ્સી કરી લેજો, મને તો ખ્યાલ છે એટલે મેં ડાયરેક્ટ લખી દીધું. ચલો દ્રાવ્યના મોલને N2 કહી દઉં, છેદમાં 55.55 મૂકી દઉં, બરાબર. હવે આ N2 જે છે એ તમારે કેટલા આવશે? તો કે ભાઈ સર દ્રાવ્યની વાત છે, તો દ્રાવ્ય કેટલો છે? 1 મોલ દ્રાવ્ય છે ને, 1 મોલ દ્રાવ્ય છે. એ કેમ ખબર પડી? તો સર અહીંયાથી ખબર પડી 1 મોલ દ્રાવ્ય, તો અહીંયા મૂકો N2 ની જગ્યાએ 1, તો 1/56.55, તો તમારો જવાબ આવશે બેટા 0.0177. મતલબ કે તમારો આન્સર આવશે બી. મતલબ કે જે વિદ્યાર્થીઓને ખાલી એ ખબર હોય ને કે મોલાલિટી બરાબર મોલ પ્રતિ કેજી થાય, અને મોલ કોના? તો કે દ્રાવ્યના. કેજી કોનું? તો કે દ્રાવક. તો એ વિદ્યાર્થીઓ માટે આ MCQ એકદમ કેવો થઈ જાય બેટા? ઈઝી. તો આવા જ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે, રાઈટ? ચલો તો આવા પ્રશ્નો પણ પૂછાઈ ચૂક્યા છે બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 17. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે? ફરીથી કહું છું, જેમની અંદર સંખ્યા કણની સાથે બાષ્પ દબાણ કેવું હોય છે બેટા? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ હોય છે. બાષ્પ દબાણ સૌથી વધારે પૂછ્યું છે. આ વધારે હોય એનો મતલબ સંખ્યા કણ કેવા આવવા જોઈએ? ઓછા. પણ આ વસ્તુ ક્યારે બને બેટા? જ્યારે સમાન સાંદ્રતા હોય ત્યારે. તો તમે જોઈ શકો છો બાષ્પ દબાણના કેટલા બધા MCQ પૂછાઈ ચૂક્યા છે, બરાબર. તો જો સાંદ્રતા બધામાં સમાન છે, તો કે હા સર સાંદ્રતા બધામાં સમાન છે. જો સમાન હોય તો આ કોન્સેપ્ટ ક્લિયર કરો.
બાષ્પ દબાણ વધારે માંગ્યું છે એનો મતલબ સંખ્યા કણ ઓછા. સંખ્યા કણ ઓછા ક્યાં છે તો કે અહીંયા સર I ની વેલ્યુ છે 1 Fe અને 3 Cl મતલબ 4 છે. અહીંયા I ની વેલ્યુ કેટલી છે તો કે 1 બેરેલિયમ અને 2 ક્લોરીન એટલે કે 3 છે. અહીંયા I ની વેલ્યુ કેટલી છે તો કે 1 Na અને 1 Cl એટલે 2 છે. અહીંયા I ની વેલ્યુ કેટલી છે તો કે સર તમે શરૂઆતમાં જ કહી દીધું હતું યુરિયા હોય સુક્રોઝ હોય ગ્લુકોઝ હોય આ બધા માટે I ની વેલ્યુ 1 આવે. કેમ કે એનું સુયોજન કે વિયોજન થતું નથી. તો જેની ઓછી એના માટે જ આવે ને. તો આનામાં તો 4 છે 3 છે 2 છે તો જવાબ શું આવે 1. તો હજુ હું તમને એમ કહું છું જો આ જ પ્રશ્નમાં એવું પૂછ્યું હોત કે સૌથી ઓછું કોનું છે તો જવાબ શું આવે ઝડપથી કોમેન્ટ કરજો બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. શું કીધું છે બેટા 6%. જો હવે આનો મતલબ કાઢતા તમારે શીખવાનું છે. 6% WV યુરિયાનું જલીય દ્રાવણ બરાબર. આનો મતલબ શું થશે 6 એટલે 6 W એટલે કે ગ્રામ બરાબર છે. કોણ તો કે યુરિયા. દ્રાવણ કોનું છે તો કે જલીય એટલે પાણીમાં જ નાખેલો છે એમને. અને ટકા કેટલા હોય બેટા 100. વોલ્યુમ એટલે શું લખવાનું ml. 100 ml દ્રાવણની અંદર તમે 6 ગ્રામ યુરિયાને ઓગાળેલો છે આવો એનો મતલબ થાય બેટા. મતલબ કાઢતા શીખી જજો બરાબર. ચલો તો એ કયા દ્રાવણ સાથે સમદાબી થશે. સમદાબી મતલબ π1 ઇક્વલ ટુ શું થવું જોઈએ π2. તો I મલ્ટીપ્લાય બાય C મલ્ટીપ્લાય બાય RT ઇક્વલ ટુ I મલ્ટીપ્લાય બાય C2. અહીંયા C1 C2 RT. તો RT તો સામસામે ઉડી જશે. તો I અને C ની વેલ્યુ બે ની સમાન આવવી જોઈએ. ઓકે તો અહીંયા સાંદ્રતા કેટલી છે તો કે 0.25 ગુણ્યા I કેટલો છે 2 તો આનો જવાબ આવે 0.5. આનો તો જવાબ છે 0.5 ગુણ્યા I ની વેલ્યુ 2 એટલે કે 0.1. આના માટે 0.1 ગુણ્યા 2 બરાબર છે તો જવાબ આવશે 0.2. આના માટે 1 ગુણ્યા 2 એટલે આનો જવાબ આવશે 2. ઇન્ટુ કિંતુ પરંતુ હવે જો એ આપણને ખબર પડી ગયું કે ભાઈ આ બધાની જવાબ આ છે પણ આપણે તો આ દ્રાવણનો કાઢવાનું છે ને. તો આ દ્રાવણની સાંદ્રતા શોધવી હોય તો શું કરવાનું. સાંદ્રતા એટલે કે મોલારિટી. સાંદ્રતા એટલે કે મોલારિટી. તો મોલારિટી બરાબર શું થાય બેટા મોલ પ્રતિ કદ. કોનું કદ તો કે દ્રાવણનું કદ. શેમાં લેવાનું તો કે લીટરમાં. ઓકે બેટા તો ચલો 6 ગ્રામ યુરિયા. તો યુરિયાના મોલ કાઢવા હોય તો કેવી રીતના કાઢાય તો સિમ્પલ સમજો કે 6 ગ્રામ યુરિયા જો 100 ml માં હોય તો 1000 ml એટલે કે 1 લીટરમાં કેટલા ગ્રામ હોય તો કે સર 1 લીટરમાં 60 ગ્રામ યુરિયા થઈ ગયા. કેટલા ગ્રામ યુરિયા થઈ ગયા 60 ગ્રામ. તો ગ્રામ આવી ગયા તો 60 ગ્રામ. યુરિયાનું વજન કેટલું આણ્વીય દળ 60. કેમ કારણ કે યુરિયાનું આણ્વીય સૂત્ર કોઈને ન ખબર હોય તો NH2CO NH2 છે. આને યુરિયા કહેવાય બેટા બરાબર. અને આનું આણ્વીય દળ શોધો. નાઇટ્રોજનનું 14 પ્લસ 2 પ્લસ કાર્બનનું 12 પ્લસ ઓક્સિજનનું 16 પ્લસ પાછા 14 પ્લસ 2 14 ને 2 16 16 ને 2 18 ને 10 28 28 ને 6 34 ને 10 46 ને 4 48 ને 10 58 ને 2 60 બરાબર. એટલે 60 જ છે. ગુણ્યા 1 લીટર તો 1 તો ભાઈ 60 60 એટલે 1 બાય બરાબર. 1 મિનિટ દ્રાવણ કેટલું લીધું હતું. હા દ્રાવણ 1060 ગ્રામ લીધું હતું ને એટલે 60 ના છેદમાં 60 બરાબર. હવે કોઈને એમ થાય સર તમે તો મોલ લખ્યું છે પણ મોલ એટલે શું થાય વજનના છેદમાં આણ્વીય દળ. તો આનો જવાબ શું આવ્યો બેટા 1 ના છેદમાં 1 એટલે મોલારિટી કેટલી આવી બેટા 1 આવી. તો 1 ગુણ્યા યુરિયા કેટલું છે 1 ગુણ્યા યુરિયા કેટલો છે I કેટલો છે 1 માટે 1 મતલબ 1. તો 1 જવાબ આવતો હોય C1 મલ્ટીપ્લાય બાય I નો 1 જવાબ આવતો હોય એવો ઓપ્શન કયો છે તો કે આનો તો 0.5 છે આનો 0.1 છે બરાબર છે. જ્યારે આનો 0. છે 2 આનો છે 2 તો સર 1 ના આવે 1 ના આવે. કંઈક ભૂલ કરી 6 ગ્રામ જો 100 ml માં હોય તો 1000 ગુણ્યા 6 6000 ભાગ્યા 100 એટલે 60 જ આવે બરાબર છે. 6 ગ્રામ અહીંયા કઈ ભૂલ નહીં ને. 0.25 ગુણ્યા 2 એટલે 0.1. ઓકે અહીંયા જ ભૂલ છે. 0.1 ગુણ્યા 0.5 ગુણ્યા 2 એટલે 1 થાય ને. વેરી ગુડ. તો મતલબ જવાબ આવશે B. આ ભૂલ હતી. 0.5 ગુણ્યા 2 0.1 થોડું થાય 1 થાય. તો આ જવાબ આવ્યો છે બરાબર છે. તો એક જવાબ ક્યાં આવે છે તો કે ઓપ્શન બી માં બરાબર. તો આ રીતના સમદાબી એટલે કે અભિસરણ દબાણ કેવા થવા જોઈએ સમાન. એમાં RT તો સામસામે ઉડાડી દેવાના. I અને સાંદ્રતા જોવાની. તો મેં પેલા બધામાં I સાંદ્રતા કરીને જવાબ લાવ્યો. પછી આ જે આપ્યું હતું એના ઉપરથી મોલારિટી શોધવા માટે મેં વજન શોધ્યું લીટર શોધ્યું મોલારિટી શોધી. તો મોલારિટી 1 આવી. યુરિયા માટે 1 મલ્ટીપ્લાય બાય 1 એટલે I 1 થાય તો એનો જવાબ 1 આવે. તો 1 જવાબ હોય એવો ઓપ્શન કયો છે બી. ઓકે બેટા ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 19. વાવ મેં તમને કહું છું ને થિયોરેટિકલ ક્વેશ્ચન આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણ ધન વિચલન ઋણ વિચલન આવું પૂછાય અને NCERT ના જ એક્ઝામ્પલ પૂછાય એટલે બધા ભૂલ્યા વગર યાદ કરી લેજે બાળક.
બરાબર. ચલો, મિશ્રણ બી ના આદર્શ દ્રાવણ છે. બી ના આદર્શ દ્રાવણ માટે ક્લોરોફોર્મ અને એસીટોન, બેન્ઝીન અને ટોલ્યુએન, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, જો ભાઈ હું તમને પ્રેમથી કહી દઉં, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આદર્શ દ્રાવણ છે. બરાબર, આ બધા યાદ રાખી લેવાના ઓપ્શન. બેન્ઝીન અને ટોલ્યુએન પણ આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે. બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન પણ આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે. તમને પૂછ્યું છે બિન આદર્શ, કોણ આવશે બેટા? ક્લોરોફોર્મ અને એસીટોન. એ બિન આદર્શ દ્રાવણ છે. બિન આદર્શ દ્રાવણ એટલે કોને કહેવાય? તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન ના કરતા હોય. બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 20. નીચેના દ્રાવણોમાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી નીચું? ઓ ભાઈ, ઉત્કલન બિંદુની વાત આવે એટલે ભાઈ જો આવા પ્રશ્ન પૂછાય જ છે, હું સ્ટાર કરી દઉં છું, યાદ રાખજો. બરાબર. ડેલ્ટા ટીબી બરાબર શું છે? I મલ્ટીપ્લાય બાય કેબી મલ્ટીપ્લાય બાય મોલાલિટી છે. તો કે હા, ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો. વધારો મતલબ કે શુદ્ધ દ્રાવકનું જે હતું એના કરતા જે દ્રાવણનું બને એ વધારે હોય, તો વધારે માઇનસ ઓછું એટલે કે ટીબી માઇનસ ટી નોટ બી, ટીબી માઇનસ ટી નોટ બી થાય. હવે કોના માટે પૂછ્યું છે? દ્રાવણ માટે પૂછ્યું. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે આવે, મતલબ આ વધારે આવે તો આના બરાબર શું છે? ડેલ્ટા ટીબી. તો આ કેવું આવે? વધારે. આગળનો ભાગ વધારે હોય તો તફાવત પણ વધારે જ આવે ને બેટા. હા, મતલબ ડેલ્ટા ટીબી ક્યારે વધારે આવે? જ્યારે આઈ અને મોલાલિટી સમાન હોય, મતલબ સાંદ્રતા વધારે હોય. ભાઈ તો આઈ જો આમાં 0.1 0.1 0.1 0.1 એટલે આ બે ફેક્ટરને બાદ કરી દો, જેના માટે આઈ વધારે એનું ઉત્કલન બિંદુ વધારે જ આવે. આને સેવ કરી લો માઇન્ડમાં. અને કેવી રીતના સેવ કરવાનું છે? મેં આખી ટ્રીટમેન્ટ આપી દીધી તમને. શું કરવાનું છે બેટા? ડેલ્ટા ટીબી બરાબર I મલ્ટીપ્લાય બાય કેબી મલ્ટીપ્લાય બાય મોલાલિટી છે. બધાની અંદર જો સાંદ્રતા સમાન છે તો તમારા માટે બચ્યું શું? I ની વેલ્યુ વધારે તો ઉત્કલન બિંદુ વધારે. ઈ કેમ ખબર પડી? તો કે ડેલ્ટા ટીબી બરાબર શું થાય? ટીબી માઇનસ ટી નોટ બી. ઈ કેમ ખબર પડી? તો કે ઉત્કલન બિંદુમાં શું થાય? ઉન્નયન, મતલબ વધારો. મતલબ શુદ્ધ દ્રાવકનું હતું એના કરતા દ્રાવણનું વધારે થયું, તો તફાવત શું આવે? વધારે માઇનસ ઓછું એટલે ટીબી માઇનસ ટી નોટ બી આવે. આ વધારે લાવવો હોય તો આ વધારે આવે, અને એ વધારે લાવવો હોય તો I ની વેલ્યુ કેવી જોઈએ? વધારે. તો મેં એ જ કીધું ને, I વધારે તો ઉત્કલન બિંદુ દ્રાવણનું વધારે. ચલો, સાંદ્રતા સમાન હોય ત્યારે તો યુરિયાના માટે I કેટલો છે? 1. NaCl માટે I કેટલો છે? 2. K2SO4 માટે 2 પોટેશિયમ ને 1 સલ્ફેટ એટલે 3. FeCl3 માટે 1 Fe ને 3 Cl 4. ભાઈ I કોનામાં વધારે છે? તો કે ભાઈ I વધારે છે ઓપ્શન ડી માં. મતલબ કે 0.1 મોલર FeCl3 નું ઉત્કલન બિંદુ આપેલા બધા દ્રાવણોની અંદર કેવું હશે? વધારે. તો આ યાદ રાખજો, I વધારે તો ઉત્કલન બિંદુ વધારે. એ બધા પછી સેમ જ થાય. બરાબર છે. મારે જરા પેન જે છે ને એનો કલર બદલવો છે. ઓકે, ચલો લેટ અસ ગો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 21 છે. હેનરી અચળાંક KH નું મૂલ્ય. ભાઈ અહીંયા પેલો જ આન્સર છે, તાપમાનના વધારા સાથે વધે છે, તાપમાનના વધારા સાથે ઘટે નહીં. તાપમાનની કોઈ અસર થતી નથી એવું ન હોય, વધારા સાથે વધે છે. પ્રથમ વધે પછી ઘટે એવું કશું જ ના આવે. અને હેનરીનો નિયમ તો બધાને યાદ જ છે ને, P proportional to મોલાન્સ. કોઈને યાદ ના હોય તો યાદ કરી લેજો. P બરાબર KH મલ્ટીપ્લાય બાય મોલાન્સ. કોના? દ્રાવ્યના. એટલે કે આંશિક દબાણ. આ હેનરીનો નિયમ કોના માટે હતો? તો કે સર વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવક, જેમ કે પાણી ભરી દીધું હોય બરાબર, તો પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જેટલું વધારે પ્રેશર એટલો વધારે ગેસ આમાં ડિઝોલ્વ થશે. સર આવું એક્ઝામ્પલ ક્યાં જોયું છે? સોડા વોટર. આપણે નહીં પેલું માર્કેટમાં જતા સોડા પીવા, એ રીતના પેલા સોડા ભરતા હોય ને, તમે એમ કહો ને વધારે ગેસ વાળી ભરો તો એ વધારે પ્રેશરાઇઝ થી ભરશે. બરાબર, મતલબ ત્યાં હેનરીનો નિયમ ઉપયોગમાં થાય છે. જો કે તમે ભણેલા છો, બસ ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની વાત છે. ચલો, 22મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું? ફરીથી આની આ વાત આવી, જેના માટે I વધારે એના માટે ઉત્કલન બિંદુ વધારે. જ્યારે સાંદ્રતા સમાન હોય ત્યારે. તો સાંદ્રતા સમાન જ છે. ચલો, આના માટે શું થાય? મેં તમને કીધું તું, આ છે ને એક સંકીર્ણ સંયોજન છે, અને સંકીર્ણ સંયોજનની અંદર એક આ સ્પીસીઝ તૂટે અને આગળના ધન આયન સંપૂર્ણ આયનીકરણ પામે. આ સંપૂર્ણ તૂટી જાય તો આને તમે તોડો ને તો આ રીતના મળે, 4 પોટેશિયમ અને એક આખી આ સ્પીસીઝ રહી જાય. તો ટોટલ કેટલા આયન મળ્યા બેટા? 5. પેલા કેટલા હતા? 1. તો I ની વેલ્યુ આના માટે કેટલી આવી? 5. આના માટે પોટેશિયમ અને નાઇટ્રેટ એટલે 2. યુરિયા માટે I બરાબર 1. એમોનિયમ નાઇટ્રેટ I બરાબર 2. ચલો, I સૌથી વધારે ક્યાં આવ્યો બેટા? ઓપ્શન એ માં. મતલબ જવાબ તમારો આવશે એ. જો અમુક શોર્ટકટો યાદ રહી જાય ને બેટા, એટલે MCQ સેકન્ડોના ભાગની અંદર થઈ જાય. અને એવી જ MCQ ની શોર્ટકટ અહીંયા તમને હું શીખવાડીશ. હરેક ટોપિકમાં હરેક થિયોરેટિકલ ક્વેશ્ચન લઈશ. હરેક પ્રકારના જે બોર્ડની અંદર પૂછાય છે, GCET ની અંદર પૂછાય છે, એ બધા પ્રશ્નો તમને કરાવવાની કોશિશ કરીશ. લાસ્ટ સુધી બન્યા રહેજો. વિડીયોને મજા આવે તો નીચે લાઈક કરવાનું ભૂલાય નહીં.
તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર? કારણ કે અમે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે આ મહેનત કરી રહ્યા છીએ, બરાબર? તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, કારણ કે હંમેશા છે ને બાળકો, હું હંમેશા એવું કહું છું કે ભાઈ તમે જે શીખી રહ્યા છો ને એ તમારો મિત્ર પણ શીખે, બરાબર? કારણ કે મારા એક મિત્ર છે, પોતે શિક્ષક છે અને યુટ્યુબના જમાનામાં મતલબ એક એમનું બહુ આગું એવું નામ છે. એ હંમેશા એવું કહે છે કે તમારી કોમ્પિટિશન ક્યારે તમારી આસપાસના વિદ્યાર્થીઓ સાથે ના હોય, તમારી કોમ્પિટિશન હંમેશા તમારાથી દૂર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે હોય. એટલે તમારે તમારા મિત્ર સાથે કોમ્પિટિશન એવી નહીં કરવાની મને આવડી જાય ને એને ના આવડે તેને માર્ક્સ નહીં. મારો મિત્ર મારી સાથે જ લઈને આગળ ચાલીશ મેં. એટલે બધી જ જો આ કેવું છે, MCQ એક કેવી વસ્તુ છે કે અહીંયા તમે વિડીયોમાં મારી સાથે ડિસ્કશનમાં જોયું હશે ને, અને હજી હું કહું છું કે મેં ફરીથી એકવાર વારંવાર કહીશ કે મેં 25 કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, બરાબર? 25 MCQ નહીં બેટા, બરાબર? બાકી MCQ તો હું છે ફટાફટ તમને જવાબ કહી દઉં નહીં, તમે શીખો ભાઈ આ જવાબ આવ્યો તો આ કેમ આવ્યો ને આ જવાબ ના આવ્યો તો આ કેમ ના આવ્યો, અને દરેક જે ઓપ્શનો આપે છે એની કેલ્ક્યુલેશન કરો, ખ્યાલ આવ્યો? અને હું જે કહેતો જાઉં ને IMP એને તો કરી જ નાખો. હું થિયોરી પણ અમુક IMP વચ્ચે લેક્ચરની અંદર કહેતો જઈશ, અને ચેપ્ટર બાય ચેપ્ટર આપણે PYQ સિરીઝ ચલાવવાની છે. એટલે હંમેશા કહું છું જોડાયેલા છો, જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી ટોટલી બોર્ડની એક્ઝામની પ્રિપેરેશનની જવાબદારી અમે લઈએ છીએ, બરાબર બેટા? ચલો નેક્સ્ટ જઈએ. MCQ નંબર 23 શું કહે છે? જર્મન સિલ્વર ની અંદર સિલ્વર ધાતુનું પ્રમાણ કેટલું? સાલું જર્મન સિલ્વર ધાતુનું પ્રમાણ, બધાને એમ થાય કે સિલ્વર ધાતુ આમાં હોય તો ખરા જ ને, એટલે કોઈ એવું વિચારે કે સર 0% થોડું આવે સિલ્વર, જર્મન સિલ્વર. તો ભાઈ હકીકત એ છે કે જર્મન સિલ્વરમાં સિલ્વર છે જ નહીં, સિલ્વર છે જ નહીં. એટલે ખરેખર આ જ જવાબ આવે, ઓપ્શન એ. તો આવા પણ MCQ થિયોરેટિકલ પૂછાતા હોય છે જેને યાદ રાખવા જરૂરી છે. ચલો બેટા, ક્વેશ્ચન નંબર 24 n ઓક્ટેન માં n ઓક્ટેન. હવે તમને ખબર છે ને ઓક્ટેન એટલે શું છે? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 ને 8 કાર્બન ની ચેન છે. આ બધા CH2 વચ્ચે વાળા લઈને બેઠા છે. હવે પોતે જો આ પોતે સંયોજન કેવું છે બેટા? અધ્રુવીય સંયોજન છે. હવે અધ્રુવીય ની અંદર દ્રાવ્યતાની વાત થઈ છે, તો દ્રાવ્યતા માટે થોડી વસ્તુ બેટા યાદ રાખો, જે હું તમને કહેવા જઈ રહ્યો છું બધા બીજા MCQ માં પણ કામમાં આવશે કે ભાઈ ધ્રુવીય હોય ને એ જ પાણીમાં દ્રાવ્ય થાય. કેમ કે પાણી ધ્રુવીય છે. અધ્રુવીય હોય ને એ અધ્રુવીય જેમ કે બેન્ઝીન પોતે અધ્રુવીય છે, બરાબર? આવા હાઇડ્રોકાર્બન પોતે અધ્રુવીય છે, બરાબર છે? CCl4 પોતે અધ્રુવીય છે. ઈથર સંયોજન આ બધાને જનરલી કાર્બનિક દ્રાવકો કહેવાય. કેવા કહેવાય બેટા? કાર્બનિક દ્રાવક. તો કાર્બનિક દ્રાવકોની અંદર અધ્રુવીય સંયોજનો ઈઝીલી ઓગળી જાય, જ્યારે ધ્રુવીય સંયોજનો પાણીમાં ઓગળી જાય, જેમ કે ઇથેનોલ. આ પોતે ધ્રુવીય છે તો ધ્રુવીયમાં ઓગળી જાય, અધ્રુવીયમાં ઓગળી જાય. પણ અધ્રુવીય ક્યારે ધ્રુવીયમાં વધુ દ્રાવ્ય હોય નહીં. તો હવે એ કોન્સેપ્ટ થી વિચારો બેટા કે તમારું જે સંયોજન છે જેમની અંદર તમારે બધાને ઓગાળવાના છે, ઓગાળવાના કોને છે? સાયક્લોહેક્સેન ને KCl ને CH3OH ને CH3CN ને. તો એની દ્રાવ્યતાનો ક્રમ તમારે કહેવાનો છે. મતલબ કે તમે જુઓ, તમે જેમાં ઓગાળી રહ્યા છો એ અધ્રુવીય છે, તો એમની અંદર અધ્રુવીય તો પેલા ઝડપથી ઓગળી જાય ને. તો અધ્રુવીય કોણ છે? તો કે સાયક્લોહેક્સેન અધ્રુવીય છે. તો ભાઈ ઓપ્શન 1 જે છે ને એની દ્રાવ્યતા સૌથી વધારે આવતી હોય એવો ઓપ્શન કયો દેખાય છે તમને? ડાયરેક્ટ જ જવાબ સુધી પહોંચી ગયા. પણ ઠીક છે, આ રીતના પણ જવાબ પર પહોંચાય, પણ બીજાને પણ વિચારવાના ને. જેમ કે ભાઈ KCl, CH3OH અને CH3 સાયનાઇડ, તો આ બંનેની અંદર આયનીય સ્વભાવ કોનો વધારે? તો કે KCl. પછી બીજો નંબર આવતો હોવો જોઈએ. એક મિનિટ ભૂલ નહીં થતી ને. દ્રાવ્યતાનો સાચો ક્રમ એટલે સૌથી વધુ દ્રાવ્ય હોય એવું પહેલું સંયોજન છે, પહેલું સંયોજન. તો એક જ ઓપ્શન છે. સોરી બી પણ ઓપ્શન છે, બી છે. ઉભારો. હવે ખેલ થશે. હવે ખેલ એ થશે KCl આવશે, એના પછી કે CH3CN આવશે, અને પછી CH3OH બી છે ને KCl બી છે. હજી અહીંયા ડાઉટ છે કે પહેલો છે એ સૌથી વધારે દ્રાવ્ય. કેમ? કેમ કે એ અધ્રુવીય છે. બીજો કોણ છે? KCl. ત્રીજો કોણ છે? CH3OH. ચોથો કોણ છે? CH3 સાયનાઇડ. હવે આ ત્રણની અંદર તમને કોનામાં ધ્રુવીયતા વધારે લાગે છે બેટા? કોનામાં ધ્રુવીયતા વધારે લાગે છે? તો કે સર મને તો ધ્રુવીયતા વધારે લાગે છે આ KCl માં. તો ભાઈ જેની ધ્રુવીયતા વધારે હોય છેલ્લે આવે. તો સર બેયમાં છેલ્લે જ છે. વાત રહી ત્રીજાની ચોથાની, તો સર ત્રીજા ચોથામાં કોની વધારે ધ્રુવીયતા છે?
તો ભાઈ આલ્કોહોલની છે, કેમ કે OH બંધ છે, CN બંધ છે. તો સર OH બંધ એટલે ત્રીજો આવતો હોય એની આગળ એવો ઓપ્શન કયો છે? તો કે સર ત્રીજો આગળ આવતો હોય તો ભાઈ ઓપ્શન ડી છે. બીજાની આગળ ત્રીજો, ત્રીજાની આગળ ચોથો, ચોથાની આગળ પહેલો, મતલબ જવાબ તમારો આવશે ડી. આ રીતના જવાબ સુધી પહોંચવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 25 અને લાસ્ટ MCQ છે બેટા, વધુ સમય નહીં લો. ખાલી જગ્યા દ્રાવણ લોહીના કોષમાં રહેલા દ્રવ સાથે અતિ અભિસારી, જો ભાઈ અતિ અભિસારી, સમ અભિસારી, આ બધા શબ્દો અને આ NCERT ની લાઈન માંથી પ્રશ્ન કાઢ્યો છે એટલે તારી NCERT નહીં વાંચવી પડે બેટા. કેમ? કેમ કે મેં એવા MCQ અહીંયા લઈ લઉં છું, તારી નજર સામેથી એકવાર પસાર થઈ જશે, બોર્ડમાં પૂછાશે, યાદ રહેશે કે નીરવ સરે સોલ્વ કરાયો હતો. યાદ રાખજો કે લોહીમાં અતિ અભિસારી પૂછે ને બેટા ત્યારે 1.2% વજન કદથી, આ શબ્દ યાદ રાખજો, વજન કદથી, કદાચ અહીંયા કન્ફ્યુઝ કરી દે, NaCl નું દ્રાવણ એનો જવાબ આવશે. બરાબર, તો આ હતા બેટા તમારા 25 MCQ PYQ ના ચેપ્ટર નંબર 1 ના, અને આવા જ MCQ ચેપ્ટર નંબર 2 ના 3 ના એ લઈને હું આ ચેનલ પર આવતો રહીશ. ચેનલને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે તમને લેક્ચર સારો લાગ્યો હોય તો સારી કોમેન્ટ કરતા જજો, અને આન્સરો તમે જ્યારે વિડીયો જોતા હોય તો આન્સરો બધા જોઈ લીધા હશે તો કેટલા માર્ક્સ આવ્યા છે એ જરા કોમેન્ટ કરતા જજો. 25 માંથી તમારા કેટલા છે? ઓકે, ચલો થેન્ક યુ, મળીએ, બાય બાય.